નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા ખાતે જીએસએફસીની સામે આવેલા એક ગેરેજમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. વડોદરા કોર્પોરેશન અને જીએસએફસી ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. વડોદરા જીએસએફસીની સામે આવેલા હિન્દુસ્તાન ગેરેજમાં ટ્રક અને ટેમ્પા જેવા મોટા વાહનોના એન્જિન તેમજ અન્ય રિપેરિંગ કામ કરવામાં આવતું હતું. આજે સવારે શોર્ટ સર્કિટને કારણે ગેરેજમાં આગ લાગતા દોડધામ મચી હતી. આ બનાવને પગલે વડોદરા કોર્પોરેશન અને જીએસએફસીની ફાયર બ્રિગેડ દોડી આવી હતી અને 1.5 થી 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં વાહનોના એન્જિનો, અન્ય સામાન તેમજ રોકડ રકમ બળીને ખાખ થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.